अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। દાદાએ રાત્રિ ભોજનની ના કહી છે, એની પાછળ વિજ્ઞાન શું છે? હા, છઠ્ઠું મહાવ્રત છે ને એ રાત્રિ ભોજન ત્યાગ છે। 6 મહાવ્રત છે એ છઠ્ઠું રાત્રિ ભોજન ત્યાગ છે। એટલે રાત્રિ ભોજન ત્યાગ વિજ્ઞાન શું છે? હું એ જ કહું છું। એટલે રાત્રિ ભોજન ત્યાગનો મતલબ શું થાય કે મોટે ભાગે આપણી ભારતીય સંસ્કૃતિ જે હતી, ઓરિજિનલ સંસ્કૃતિ, એમાં રાત્રિ ભોજન શબ્દ જ નતો। રાત્રિ ભોજન શબ્દ નતો તે વખતે, એટલે રાત્રિ ભોજન ત્યાગ એ શબ્દની જરૂર પણ નથી। બધા 5 વાગે 6 વાગે સૂર્યાસ્ત થાય એ પહેલા વાળું કરી લેતા હતા તમામ લોકો। એવું નહીં કે આપણે જૈનો, બધા જ લોકો 6 વાગે તો વાળું કરી નાખતા હતા ગામડાઓમાં આજે પણ। અને રાત્રે તો પછી ભગવાનની ભક્તિ કરે, ખાટલામાં રહે, આકાશને જોયા કરે, ચાંદને, સૂર્ય, ચંદ્ર, તારાને જોયા કરે અને ઊંઘી જાય। આ આપણી ભારતીય સંસ્કૃતિની એક પદ્ધતિ હતી। ભૌતિક વિકાસને કારણે આપણી જીવન જીવવાની પદ્ધતિ બદલાઈ ગઈ કાળક્રમને આધારે, અને આપણે રાત્રે પણ લાઇટને આધારે જમવા માંડ્યા। પણ આપણે મૂળ સાયન્સ ભૂલી ગયા કે કુદરતી રીતે જ્યાં સૂર્યનારાયણ છે અને આપણું કમળ છે, ડાયજેસ્ટિંગ કમળ, એ જ્યાં સુધી સૂર્યનારાયણ ઉગેલા હોય ત્યાં સુધી જ એ કમળ જાગતું હોય, એક્ટિવ ફોર્મમાં હોય, પછી ઇનએક્ટિવ થઈ જાય છે। એટલે રાત્રે જ ખાધેલી વસ્તુ એ પચતી નથી, અને કારણે ન પચવાથી ગેસ થાય, અપચો થાય, ઉબકા આવે, ભારે શરીર થઈ જાય, ખ્યાલ લાગ્યો, પેટની સફાઈ બરાબર ના થાય અને ઘણા બધા પ્રોબ્લેમ ક્રિએટ થાય। આ ફિઝિકલ વસ્તુ છે। નોન ફિઝિકલ વસ્તુ એ છે એની અસર પછી આપણા વિચારો ઉપર થાય, વિચારોની અસર પછી ભાવ ઉપર થાય। આવી રીતે આપણને ઇનડાયરેક્ટલી એ આપણા પુરુષાર્થ માટે હાનિ કરતા થાય છે। આજે દાદા ભગવાને કેમ છઠ્ઠું મહાવ્રત મૂક્યું, રાત્રિ ભોજન ત્યાગ કેમ મૂક્યું? કારણ કે આ કાળમાં સમજી શકશે નહીં, સતયુગમાં રાત્રિ ભોજન કોઈ કરતું જ નતું તો ક્યાં જરૂરત હતી મહાવ્રતની? બરાબર। પણ આ લોકોને ખબર જ નથી ને બધાને। સતયુગમાં કોઈ રાત્રિ ભોજન કરતું નતું એ ખબર જ નથી ને। રામકૃષ્ણ મહાવીરે ખાતા નતા, કોઈ ખાતું નતું સતયુગની અંદર, કોઈ પણ કાસ્ટનો હોય રાતે ખાય જ નહીં ને, બરાબર, કારણ કે લાઈટો જ હતી નહીં ને। અને સંધ્યા થાય એ પહેલા તો બધાએ વાળું કરી જ નાખવાનું, આ સામાન્ય નિયમ હતો। કેવો હતો? સામાન્ય નિયમ। એવું નહીં કે આ ધર્મ છે, એવું સમજાય છે? હાજી, સામાન્ય। હવે એ વખતે કેવું પડે કે રાત્રિ ભોજન ના કરશો, ના કેવું। હવે અત્યારે તમે 12 વાગે ટીવી જોઈને ખાવ છો એટલે કેવું પડે છે કે રાત્રિ ભોજન ત્યાગ। એ વખતે જરૂર જ નથી તો પછી આ સમજવાની જરૂર છે। એટલે જ્ઞાની પુરુષને આ કાળમાં શું ભય સ્થાન છે એ તમને હાઇલાઇટ્સ કરે, એનું નામ મહાવ્રત કહેવાય। મહાવ્રત કે આ મોટામાં મોટું જોખમ છે રાત્રિ ભોજન ખાવું, સમજાય છે? આ બધી જ નબળાઈઓ શારીરિક અને માનસિક એકમાત્ર રાત્રિ ભોજન થી તમારામાં પ્રગટ થશે। તમે ઓબ્ઝર્વ કરી નાખજો। એક જ નબળાઈ, પેલું પેટ બગડે, મન બગડે, વાણી બગડે, વિચારો બગડે, ભાવ બગડે, બધું બગડે, બરાબર, સમજાય છે? હાજી। એટલે આ એમને લાગ્યું કે આ કાળમાં રાત્રિ ભોજન કરવું લોકો માટે આસાન થઈ ગયું છે, એટલે એમને મહાવ્રત મૂક્યું કે આજે ને તો કાલે એનું મહત્વ સમજશે, સમજાય। એમને ત્યાગ નથી આપ્યો, બાધાની વાત નથી કરી, પણ વિચારક તો નીકળશે ને કોઈ એનું મહત્વ કહેનારો। બસ આટલું જ્ઞાનીને જોઈએ છે। જ્ઞાની પાસે ત્યાગ ના હોય, પણ શેમાં મારું હિત છે અને શેમાં મારું અહિત છે એટલી તો અવેરનેસ હોવી જોઈએ ને માણસમાં। થાય કે ના થાય પણ જાગૃતિ હોવી જોઈએ। એ જાગૃતિની વાત કરી છે એમને કે ત્યાગની વાત નથી કરી કાલથી બંધ કરી નાખો, બરાબર, પણ સમજો મને શું નુકસાન થાય છે એને।